સુરતમાં છેલ્લા કેટલાય સમયથી રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે તે અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે અને પાલિકા અધિકારીઓને આડે હાથ લીધા છે। તેમણે રોગચાળા મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે પત્રમાં લખ્યું છે કે સુરત શહેરમાં હાલ ડેન્ગ્યુ અને મલેરિયા જેવો રોગચાળો ફાટી નીકળ્યો છે તેમજ મોતના આંકમાં વધારો થઈ રહ્યો છે। હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા નથી મળતી અને બ્લડ બેંકોમાં લોહી પણ નથી મળતું। તો આ બાબતે સુરત મહાનગરપાલિકાએ નિંદ્રા અવસ્થામાંથી જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરવામાં આવે તે બાબત યોગ્ય પગલાં લેશું તેવું પત્રમાં લખ્યું હતું। સુરત શહેરની અંદર અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે। ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે। તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ કાર્યવાહી થતી નથી। એટલે મને એવું લાગે છે કે આ રોગચાળાને કારણે મચ્છરજન્ય રોગ, પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી, રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી। આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી।